રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લીના મોડાસામાં તારીખ 24/1/2024ના રોજ એક ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના સલમાન અઝહરીએ કરેલ પ્રવચનને લઈને થયેલ ચૂકના અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનાની FIR નોંધાયેલ। આ ધાર્મિક કાર્યક્રમના આયોજકને પણ અગાઉ ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ પોલીસે મેળવેલ। મૌલાના સલમાન અઝહરીને અરવલ્લી જિલ્લાની પોલીસ કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશનથી લઈ મોડાસા DYSP કચેરી આવેલ। ત્યારબાદ થોડાક સમયમાં જ મૌલાનાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોડાસા કોર્ટમાં હાજર કરેલ છે। મૌલાનાના વકીલ તથા સરકારી વકીલને સાંભળ્યા બાદ મોડાસા કોર્ટે 5 દિવસ એટલે 17/2/2024 રિમાન્ડ મંજૂર કરેલ છે। આ કોર્ટના ચુકાદા બાદ પોલીસ આગળની કાર્યવાહી પૂછપરછ અર્થે મૌલાનાને લઈ ગયેલ। આ ઘટનામાં ગત તારીખ 24 જાન્યુઆરી મોડાસામાં યોજાયેલ ધાર્મિક કાર્યક્રમનો YouTube વિડીયો લઈ પોલીસ એક્શન મોડમાં છે। આજ રોજ મૌલાના અઝહર મુફ્તી સાહેબને રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટમાં। એમાં તપાસ કલાલ અમલદાર શ્રી KJ ચૌધરી સાહેબે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી, જેમાં આરોપી પક્ષે અમોએ દલીલ કરી। એમાં જે તે નામદાર કોર્ટના ખુલાસા કરવા હતા એ જે જરૂરી ખુલાસા અમે કર્યા છીએ અને નામદાર કોર્ટે અમારી દલીલો પણ ધ્યાનમાં લઈ અને મૌલાના અઝહરી સાહબ મુફ્તી સાહેબને 17/2/2024 સુધી એટલે 4 દિવસ પૂરાના રિમાન્ડ આપવામાં આવેલા છે અને એમને ફરીથી તપાસ કરનાર અમલદારને કસ્ટડી સોંપેલી છે। હવે કસ્ટડીમાં રિમાન્ડ પૂરા થયા બાદ આગળની કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી જે કરવામાં આવશે તે અમે કરીશું। એમને જે કોઈ કાયદાકીય મદદ કરવી પડશે એ અમે પૂરતી મદદ કરીશું। એમને અમારા તરફથી પૂરતા પ્રયત્નો છે કે જે રીતે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ એ રીતે અમે કરીશું। આપણે બચાવ પક્ષી જે એટ્રોસિટી જે દાખલ કરી છે એ માટે જો એમાં જ્યાં સુધી આ કેસને એટ્રોસિટીનું લાગતું વળગતું જોઈએ તો એટ્રોસિટીના એવા કોઈ પરફેક્ટ શબ્દો રજૂ કરવામાં આવેલા નથી, પરંતુ YouTube ઉપરથી એક શબ્દોની લઈને આ રીતે FIR ફાળવામાં આવેલી છે। ફક્ત એક દલિત શબ્દના ઉપર આ રીતે એમને FIRમાં વજન આપવામાં આવેલું છે, પરંતુ હકીકતમાં આ મૌલાનાએ જે સ્પીચ આપી છે તે 2006માં રણવીર સચ્ચર રિટાયર ચીફ જસ્ટિસ ઓફ દિલ્હી હાઈકોર્ટના જે સચ્ચર કમિટીનો જે અહેવાલ હતો એ અહેવાલ રજૂ કરેલો, જે અહેવાલના એક ભાગ હતો કે મુસલમાનોની હાલત SC ST એટલે દલિત કરતાં પણ ખરાબ પરિસ્થિતિ છે એ રીતે સમજાવવાનો પ્રયત્ન મૌલાના સાહેબને કરેલો મુફ્તી સાહેબે। એટલે સચ્ચર કમિટીનો જે અહેવાલ હતો એ અહેવાલના અનુસંધાને આમને આ સ્પીચ આપેલી છે। એમાં SC ST કે દલિત લોકોનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો, પરંતુ હવે પોલીસે જ્યારે FIR ફાડી છે એટલે હવે એનો કાયદાકીય રીતે જે કાર્યવાહી કરવી પડે એ હવે કરીશું। 30/12/23ના રોજ મોડાસા ખાતે એક કાર્યક્રમનું આયોજન થયેલું અને તે મોડાસાના સ્થાનિક ગોરી નામના વ્યક્તિએ તેનું આયોજન કરેલું અને સલમાન અઝહરી નામના વ્યક્તિનું ત્યાં કાર્યક્રમમાં ભાષણ રાખવામાં આવેલું અને એ ભાષણ ઉશ્કેરણીજનક અને વૈમનસ્ક કોની ઊભી કરે તે પ્રકારનું ભાષણ હોવાની લીધે તેમના ઉપર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના PIએ IPC 153, 295, 298 તથા અનુસૂચિત જનજાતિ એટલે કે એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને આરોપી કચ્છ ભચાઉ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી પોલીસે મેળવી અને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરેલો અને તે રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી। 10 દિવસના રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી અને આરોપી પાસે આજે કાર્યક્રમ થયેલો તો બીજો આરોપી જે સ્થાનિક મોડાસાનો હતો તેને પણ અગાઉ 4 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા અને આ સલમાન અઝહરીને આજરોજ રિમાન્ડની માગણી કરવામાં આવેલી અને તે માટે તેણે જે કંઈ આ કાર્યક્રમ કર્યો, પ્રવચન આપ્યું, તેની પાછળ કોઈ કાવતરું છે
કેટલા માણસોનો હાથ છે અને આ માટેનું જે ફંડિંગ છે તે ક્યાંથી મેળવવામાં આવેલું છે, તે માણસો કોણ છે, કોની સાથે તે સંકળાયેલો છે અને જે એના એકાઉન્ટ ધરાવે છે મુંબઈ ખાતે ઘાટકોપર વગેરે જે બેંકોમાં, તો તે બેંકોની માહિતી મેળવવા માટે અને તે જે સંકળાયેલો જે ચેનલો છે, જે યુટ્યુબ છે વગેરે પાસેથી જે માહિતી મેળવવાની છે તેના માટે એની ફિઝિકલ હાજરીની જરૂરી હોય એ અંગેની રજૂઆત કરતો નામદાર કોર્ટે 17 તારીખના 10-30 સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે અને પોલીસ આ બધું એનાલિસિસ કરી અને એની પાસેથી વિગત મેળવવા માટેનો પ્રયત્ન કરી રહેલી છે.